ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ મારા બગીચામાંથી ગ્રીન ટી લેવાની છે અને આપણે ગ્રીન ટી બનાવવાની છે. તો આપણે પહેલાં ગ્રીન ટી તોડી લઈએ. તમે પણ આવી ગ્રીન ટી વાવજો અને ચોક્કસથી બનાવજો. આ ગ્રીન ટી શિયાળામાં શરદી થઈ હોય કે અમસ્તા પીવી હોય તો પણ તમે પી શકો છો. જો આ મારા બગીચાની ગ્રીન ટી છે, મેં ધોઈ લીધી છે અને હવે આને આપણે ઝીણી ઝીણી કાપી લેવાની છે. આ રીતે આપણે ઝીણી ઝીણી કાપી લઈશું. આ ગ્રીન ટી સરસ લાગે છે પીવામાં, લીંબુ જેવો સ્વાદ આવે છે. જો સુકાઈ ગયેલી હોય તો પણ આ સરસ લાગે છે, પણ હું અત્યારે સુકાઈ ગયેલી નથી નાખતી. બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે આ રીતે સુકાઈ ગયેલી તમે આપવી હોય તો તમે આપી શકો છો. આ રીતે હવે મેં 1 કપ પાણી લીધું છે. 1 કપ પાણી લીધું છે. આ રીતે મેં 1 કપ પાણી લીધું છે. હવે એમાં આપણે જે આ ગ્રીન ટીના પાન લીધા એ આમાં આપણે ઉકળવામાં નાખીશું. આમાં તમારે સહેજ મીઠું અને લીંબુ નાખવું હોય તો તમે નાખી શકો છો. હું નથી નાખવાની આમાં. મને આ ગ્રીન ટી એમનેમ જ ભાવે છે, એટલે હું આ રીતે ગ્રીન ટી એમનામ જ બનાવવાની છું. જો આ રીતે આપણે ગ્રીન ટી તૈયાર થાય છે. જો એનો કલર આપણે બદલાઈ ગયો છે. પીવામાં પણ બહુ સરસ લાગે છે. જો આપણે ગ્રીન ટી રેડી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું અને 1 કપમાં લઈ લઈએ આપણે. જો આ ગ્રીન ટી આપણે ગ્રીન ટી આપણી રેડી થઈ ગઈ છે. ચાલો મિત્રો, તમે પણ આ ગ્રીન ટી ચોક્કસથી પીજો. તમે ચોક્કસથી પીજો અને બનાવજો. મેં પણ આ ગ્રીન ટી બનાવી છે. ઓમ શાંતિ મિત્રો.